જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા અનેક ખેડૂતોનો સાથ સહકાર લઈને જૂનાગઢ કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અને સરકારને કહેવા માંગીએ છીએ, ભાજપને કહેવા માંગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો? તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો? મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। પેટ્રોલ ડીઝલની અછત ઊભી કરી, લાઈનો લાગી, કરોડો હ્યુમન અવર બગડ્યા, નથી મળતું। પબ્લિક એની હાઈમાં રહે અને પાછલા બારણે ભાવ વધારી દીધો અને રોજ ભાવ વધારી રહ્યા છે। સરકાર આ તમારા જો કોઈ ભગવાન હોય ને તો મતદારો છે, લોકો છે, ખેડૂતો છે, ગામડામાં રહેતા લોકો છે, એની આંખમાં તમે ગેમ રમો છો, ધૂળ નાખો છો। મારા શબ્દો યાદ રાખજો, આવું ન ચાલે। જે લોકોએ તમારો ગુલાલ ઉડાડીને તમને ત્યાં બેસાડ્યા છે, આજે તમે આંતર વિગ્રહનું વાવેતર કરી રહ્યા છો। જો આવું કરતા રહેશો તો લોકશાહી ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ જશે, આંતર વિગ્રહ ઉભો થઈ જશે। તમારા માધ્યમથી સરકારને મારે એ પણ કહેવું છે કે તાકાત હોય તો વાસ્તવિકતા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીની શું છે? કોઈ તમારો વાહ કરનારો અર્થશાસ્ત્રી નહીં, પણ અર્થતંત્રને અને દેશને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીને મીડિયા સમક્ષ મોકલો। મોદી સાહેબ તમે ખુદ અથવા તમારા માધ્યમથી કોઈ તમારા નેતાને મોકલો કે રાષ્ટ્રમાં આ બધી બાબતો જે નકારાત્મક ઊભી થઈ રહી છે એની વાસ્તવિકતા શું છે? અરે તમારી નબળાઈઓ ઢાંકવા માટે તમે આખા દેશને એક ખેડૂતને ગુમરાહ કરી રહ્યા છો। શરમ આવવી જોઈએ મોદી સાહેબ, શરમ આવવી જોઈએ। મારા શબ્દો યાદ રાખજો, પાછા વળજો, નહીં તો જે લોકોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે ને એ જ લોકો તમને ઘર ભેગા કરશે। આજે જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતભરમાં જે ડીઝલની અછત ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટરોને, નાના વેપારીઓને અને રિક્ષા ચાલકોથી લઈ જે મધ્યમ વર્ગના લોકો છે તમામને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો, ત્યારે ચોક્કસપણે જે લાઈનો લાગી છે આ દેશમાં સૌથી પહેલાં બેંકોની લાઈનથી ચાલુ કરી અને અત્યારે ડીઝલની લાઈન ઊભી કરવામાં આવી છે, ત્યારે આ દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે? આ દેશની જનતા, ગુજરાતની જનતા અને જૂનાગઢના ખેડૂતો જે હેરાન પરેશાન છે, ત્યારે આજે કલેક્ટર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર એનાયત કરવામાં આવ્યું છે। અમારા મુખ્ય આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂતો એ સાથે ઉપસ્થિત રહી અને જ્યારે આજે હું એ કહેવા માગું છું કે બુટલેગરોને ગુજરાતમાં દારૂ મળી જાય, બુટલેગરો ધરખમ દારૂ અહીંયા વેચે તો બુટલેગરોને સોંપી દો એટલે ડીઝલ ઓટોમેટિક ગુજરાતમાં આવી જશે। મારી આ સરકારને વિનંતી છે કે આ ડીઝલનો પૂરતો જથ્થો એ વીઘા દીઠ ખેડૂતોને 10 લીટર ડીઝલ આપવામાં આવે અને ખેડૂતો કેરબો લઈ અને ડીઝલની લાઇનમાં ઊભા હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના નેતા પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને ફૂલ ટાંકી કરીને વયા જાય। આ વિરોધ એનો છે, આ જનતા જાગી છે। હવે ચોક્કસપણે હું માનું છું કે દેશના વડાપ્રધાન વિદેશમાં જઈને મેલોડી ચોકલેટ વેચે છે અને અહીંયા ખેડૂતોને ડીઝલ મળતું નથી। ખેડૂતોને ડીઝલ વેચવાનું કામ કરો, મેલોડી ચોકલેટ એ વિદેશમાં જઈને વેચવાની જરૂર નથી। આ ખેડૂતનો તાત એની આતરી જો કકડી ઉઠી તો તમને કુદરત પણ માફ નહીં કરે, એટલે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। અમે ખેડૂતોનું જે પોતાનું બળદગાડું કહેવાય એ બળદગાડું લઈ અને અમે કલેક્ટર ઓફિસે આવ્યા। એમાં અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે।